હલો, હેપી બર્થડે. જેની જેની બર્થડે છે એ બધાને હેપી બર્થડે. ખાસ તો થેન્ક યુ મનસુખભાઈને અને વિક્રમભાઈને, બધા હાજર રહેલા બધાને જ. કારણ કે આપણે સંયુક્ત રીતે જે આ પ્રોગ્રામ એન્જોય કરીએ છીએ એના માટે આપણે બધા એકબીજાના માટે ધન્યવાદ છે આપણે બધાને. કેમ ખબર છે કે આપણે આ પ્રોગ્રામ માટે એટલા ઉત્સુક હોઈએ છીએ. 1લી તારીખથી આપણે ઘરે હોઈએ તો આપણને કોઈની બર્થડે યાદ નહીં રહે, આપણી ખુદની કાં તો રિલેટિવમાં કોઈકની રહેશે નહીં રહે. અને ક્યારેક તો ઘણી વખત ઠપકો સાંભળવો પડે છે કે અમારી બર્થડે ભૂલી ગયા, અમારે તો વાત નથી કરવી. ઘણી વખત એવું બની જાય છે ને આપણે સોરી કહેવું પડે છે, ઘેર મળવા જવું પડે અથવા બોલાવવા પડે. આપણી ખુદની બર્થડે ઉજવીએ તો લિમિટેડ માણસોને બોલાય. તો આ એક બહુ સરસ એક જે આપણો પ્રયોગ છે બહુ સારો છે. કારણ કે તો મનસુખભાઈ સવારે જ બધાની લખે એટલે આપણે ફટ દઈ વાંચીએ કે આ ફવીનાબેનની, આ રાજેન્દ્રભાઈની, તરત જ આપણે રિંગ કરીએ. મને નીચે નોટ લખેલી હોય છે, વોટ્સઅપ કરો, આ કરો, બધું જ પરફેક્ટ હોય છે, કશું બાકી નથી હોતું. એટલે એના કારણે આપણે લોકો પરફેક્ટ થઈ ગયા છે. એ રીતે તરત વોટ્સઅપ કરીશું, બનશે તો રિંગ કરીશું અને આપણને યાદ પણ રહેશે. પ્રોગ્રામનું તરત જ એનું આવ્યા કરે કે ભાઈ 1થી 30 સુધીની 16મી તારીખે. એટલે આ રીતે જે આપણે એકબીજાને યાદ રાખીએ છીએ અને એના કારણે આપણને યાદ રહેશે ને આપણને કોઈને એકબીજાનો ટપકો સાંભળવો પડતો નથી. આમ તો કોઈ આપવાનું જ નથી, પણ છતાંય બોલ્યા એટલે તો બધા હસ્યા, નહીં તો હસવાના ક્યાંથી. ઓકે, હેપી બર્થડે નો આ પ્રયોગ ઘણો સારો છે અને બધાને જ ગમે છે અને બધા એની રાહ જોવે છે. અને આપણે બીજાની પણ બર્થડે ઉજવી શકીએ. આપણે કોઈ ઓળખીતા હોય અથવા આપણા ગ્રુપમાં કોઈ હોય એના ઉજવવા માંગતા પણ આપણે એમની ઉજવવી હોય તો આપણે ઉજવી શકીએ. એ સિવાય એક બીજું, આજે જેમ મનસુખભાઈએ કહ્યું ને કે હું સર્કલ સેક્રેટરી તરીકે ઇલેક્ટ થઈ છું, તો આપણો પોતાનું અંગત બીજો કોઈ આનંદનો પ્રસંગ હોય તો આપણે આમાં એને જોઈન્ટ કરીને, જેમ કે નથી કહેતા મસાલને ચાલુ જ રાખો, એમ મસાલિકા જ્યોતિ ચાલુ રાખવી જોઈએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેપી બર્થડે. અને જેમ એમણે કહ્યું ને કે તમે આગળ કામ કરતા રહેજો. આગળ તો બધા કામ કરશે અને તો મારે પુશઅપ કરવાના પણ લોકલ લેવલે પણ કરીશું કામ. થેન્ક યુ.